કોંગ્રેસમાં કાર્યકરો નથી, માત્ર નેતાઓ જ વધ્યા છે. અને એ નેતાઓ પણ એવા કે જેને કોઈ જન સમર્થન નથી. કર્ષક ચહેરા તરીકે ચૈતર વસાવાને મૂકવાનો કોંગ્રેસનો પ્લાન હોય એવું પણ બની શકે છે. ગોપાલ ઇટાલિયા જે રીતે સુરતના ઉદ્યોગપતિઓ અને સુરતના પટેલોના સહારે જે છે એ એક આશા જગાવી હતી, પરંતુ આમ આદમી પાર્ટીનો જે રીતે સુરતમાં અને સમગ્ર જેને કહી શકાય કે એમની બેઠક સિવાયના ઓલામાં જે રીતે કારમો રકાસ થયો છે, એટલે પટેલોએ આપોઆપ એને જે અંતિમ ચાન્સ આપ્યો હતો એ કદાચ એ હાથ પાછો ખેંચી લીધો હોય તેમ પટેલોના સંગઠનમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કર્યું અને જે કાંઈ કાર્યક્રમો થયા એમાં એને એક તરફ સાઇડ લાઈન કરાવી દેવામાં આવ્યા છે. હવે સુરતની અંદર ખોડલધામ બનાવવામાં આવે તો આપોઆપ નરેશ પટેલ જે રીતે અત્યારે એકદમ શાંત દેખાય છે, એની કોઈ પણ જગ્યાએ પછેડી હલવાઈ તો નથી ને, એવો પણ પટેલ સમાજની અંદર જે છે એ એક પ્રકારની ચર્ચાઓ છે. એ રીતે રાહુલ ગાંધીએ કહ્યું હતું એમ કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ અલગ કરવા પડશે, પરંતુ આ રેસના ઘોડા ગણો કે લગ્નના ઘોડા ગણો, અડિયલ ટટ્ટુ ગણો, જે ગણો તે કોંગ્રેસની અંદર જે કાંઈ અત્યારના નેતાઓ છે અથવા તો પાછલા વર્ષોના જે નેતાઓ છે એમનો જે અહમનો જે પ્રશ્ન છે, પોતાના વજન વર્ચસ્વ અને પોતાની સલ્તનત જાળવી રાખવા પૂરતા જ જે લોકો કામ કરે છે, એના કારણે લોકોમાં સમાજ માટે લોકો માટે કોંગ્રેસના લોકો નેતાઓ લડતા નથી એવી છાપ જે છે એ હજુ જતી નથી. રેસના ઘોડા, લગ્નના ઘોડા, અડિયલ ઘોડા, ટટ્ટુ ઘોડા જેવા અનેક પ્રકારના જે છે એ રાહુલ ગાંધી આવીને ગુજરાતમાં હિંમતના ઇન્જેક્શન તો કોંગ્રેસને આપી જાય છે, પરંતુ એ ઇન્જેક્શન પણ બેઅસર થાય છે. બીજી તરફ આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જે રીતે કાઠું કાઢવા જઈ રહી હતી, એવા સમયે પંજાબમાં જ્યાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં જ તે 7 રાજ્યસભાના સભ્યો જે છે એમણે એક સાથે આમ આદમી પાર્ટીમાંથી જે છે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. એટલે અરવિંદ કેજરીવાલ પણ હવે જે છે એ પોતાનું એક સ્ટેટ જે છે પાર્ટીનું એ બચાવવામાં પડી ગયા છે. કોંગ્રેસ પાસે ગુજરાતમાં કાંઈ પણ મહેનત કરવાનો જેને કહી શકાય કે સમય જ નથી, અને જે કાંઈ એ પ્લાન આપીને જાય છે એ પ્રમાણે ઉકળતું નથી. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે નરેન્દ્રભાઈ મોદીએ વડોદરામાં પટેલોના જે કાંઈ સરદારધામનું જે છે એ ઉદ્ઘાટન કર્યું, લોકાર્પણ કર્યું, અને જે રીતે પટેલોને એક કરીને જે એકમાત્ર આશા હતી ગોપાલ ઇટાલિયા ઉપર, એની ઉપર પણ પાણી ફેરવી દીધું છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ચૂપ કેમ છે? હવે મુખ્ય આધાર જે છે એ ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા અને જ્ઞાનીબેન ઠાકોર શું કરશે? નમસ્કાર, હું છું આપની સાથે કુમાર અને આપ જોઈ રહ્યા છો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ. જો આપને અમારો આ પ્રયાસ સારો લાગ્યો હોય તો ઇવનિંગ પોસ્ટ ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરજો. મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર જે રીતે ભાજપનો વિજય વાવટો ફરક્યો છે અને લગભગ કહી શકાય એમ 80 થી 90% બેઠકો ઉપર ભાજપનો જેને કહી શકાય કે જોરદાર વિજય થઈ ગયો છે. હવે એ વિજયને ભાજપે એવી રીતે પચાવી લીધો છે કે જાણે કે એ સફળતા એમના ભાગ્યમાં અથવા તો એમના કામોથી મળવાની જ હતી, અને 2027ની ચૂંટણીના જેના કહેવાય કે શ્રી ગણેશ કર્યા હોય એ રીતે તૈયારીઓ પૂરપાટ ઝડપે શરૂ કરી દીધી છે. બીજી તરફ દેશમાં પશ્ચિમ બંગાળ અને આસામમાં જે રીતે ભવ્ય વિજય થયો છે એનાથી પણ ભાજપનું મોરલ ખૂબ જ ઊંચું છે. અને જે રીતે હવે ગુજરાતની આગામી વર્ષે ચૂંટણી આવી રહી છે એની ભાજપે સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. ગુજરાતની ચૂંટણીની એ રીતે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી દીધી છે, અને કોંગ્રેસ અને આપની અંદર જે રીતે એકદમ ચૂપકીદી જેને કહેવાય કે હાલના તબક્કે છે, એની પાછળના જે કારણો જે છે
એ પાર્ટીની અંદર જે રીતે અત્યારે હાલક ડોલક જેવી સ્થિતિ છે એ પણ માની લેવાય છે. હવે વાત કરીએ ગુજરાતની પૃષ્ઠભૂમિની, તો અત્યારે આમ આદમી પાર્ટીના એકલવીર કહી શકાય એવા બે યોદ્ધાઓ જે છે, ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા. હવે જે રીતની અત્યારે વાતો ઉડી રહી છે એ મુજબ કે ભાઈ ચૈતર વસાવા જે છે એ કોંગ્રેસમાં જઈ શકે છે, ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી ભાજપમાં જઈ શકે છે. ગોપાલ ઇટાલિયા જો કોંગ્રેસમાં જાય અને જો કોંગ્રેસ માટે એ પટેલોનો મતો જે છે એ પોતાની તરફ ખેંચે તો શું થાય? આવા ગણિત ઉપર જાણે કે ભાજપે પાસો ફેંક્યો હોય. પટેલોના જે મહાસંગઠન છે એમાં પહેલો તો જે મુદ્દો એ ઉપસ્થિત કર્યો કે ભાઈ સુરતની અંદર ખોડલધામ જે છે બનાવવામાં આવશે. હવે સુરતની અંદર ખોડલધામ બનાવવામાં આવે તો આપોઆપ નરેશ પટેલ જે રીતે અત્યારે એકદમ શાંત દેખાય છે, એની કોઈ પણ જગ્યાએ પછેડી હલવાઈ તો નથી ને, એવો પણ પટેલ સમાજની અંદર જે છે એ એક પ્રકારની ચર્ચાઓ છે. તો આપોઆપ જે છે એનું વજન વર્ચસ્વ ઘટાડી શકાય. બીજી તરફ ગોપાલ ઇટાલિયા જે રીતે સુરતના ઉદ્યોગપતિઓ અને સુરતના પટેલોના સહારે જે છે એ એક આશા જગાવી હતી, પરંતુ આમ આદમી પાર્ટીનો જે રીતે સુરતમાં અને સમગ્ર જેને કહી શકાય કે એમની બેઠક સિવાયના ઓલામાં જે રીતે કારમો રકાસ થયો છે, એટલે પટેલોએ આપોઆપ એને જે અંતિમ ચાન્સ આપ્યો હતો એ કદાચ એ હાથ પાછો ખેંચી લીધો હોય તેમ પટેલોના સંગઠનમાં જે રીતે નરેન્દ્રભાઈ મોદીનું સ્વાગત કર્યું અને જે કઈ કાર્યક્રમો થયા એમાં એને એક તરફ સાઇડ લાઈન કરાવી દેવામાં આવ્યા છે. હવે એ મુદ્દો થયો પટેલોનો. પટેલોની તૈયારી જે છે એ બીજા પટેલોને માન એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એક પટેલ છે અને એક પોતાની આગવી ઇમેજથી એમણે ગુજરાતભરનો ચહેરો બનાવવામાં પોતે સફળ રહ્યા છે. ચૈતર વસાવા બીજું નામ છે કે જેણે પણ એક ધારાસભ્ય તરીકે ત્યાંના પ્રશ્નો લોકો માટેની જે લડતો છે એમણે આક્રમક અંદાજમાં ચલાવી છે અને આદિવાસીઓનો એ વિસ્તારનો જે આખો પટ્ટો છે એની ઉપર જે અત્યારે તુષાર ચૌધરી જે છે એમનું વજન વર્ચસ્વ ઘટતું જાય છે, તો એક આકર્ષક ચહેરા તરીકે ચૈતર વસાવાને મૂકવાનો કોંગ્રેસનો પ્લાન હોય એવું પણ બની શકે છે. ત્રીજો મુદ્દો જે છે એ છે કે ભાઈ ગેનીબેન ઠાકોર. હવે કોંગ્રેસમાં જે રીતે રાહુલ ગાંધીએ કહ્યું હતું એમ કે રેસના ઘોડા અને લગ્નના ઘોડાને અલગ અલગ કરવા પડશે, પરંતુ આ રેસના ઘોડા ગણો કે લગ્નના ઘોડા ગણો, અડિયલ ટટ્ટુ ગણો, જે ગણો તે કોંગ્રેસની અંદર જે કાંઈ અત્યારના નેતાઓ છે અથવા તો પાછલા વર્ષોના જે નેતાઓ છે એમનો જે અહમનો જે પ્રશ્ન છે, પોતાના વજન વર્ચસ્વ અને પોતાની સલ્તનત જાળવી રાખવા પૂરતા જ જે લોકો કામ કરે છે એના કારણે લોકોમાં સમાજ માટે લોકો માટે કોંગ્રેસના લોકો નેતાઓ લડતા નથી એવી છાપ જે છે એ હજુ જતી નથી. હવે એક મુદ્દો જે અત્યારે એવો ઉપસ્થિત થઈ રહ્યો છે કે ગેનીબેન ઠાકોરને ગુજરાતનું સુકાન સોંપી દેવામાં આવે. મોટા ભાગના જિલ્લાઓમાં મહિલા જે છે એને જિલ્લા કે શહેર પ્રમુખો બનાવવામાં આવે અને લોકોના મગજની અંદર એક નવી વાત નાખવામાં આવે કે ભાઈ હવે જે છે એ અમે આવી રીતે જવા માંગીએ છીએ. પરંતુ જો ગેનીબેન ઠાકોરને પ્રમુખ બનાવવામાં આવે ગુજરાતના, તો એમને જે જૂના જે બધા સ્થાપિતો જે છે, જે એના પ્રવક્તાઓ જે છે કે આ બધી જે આખી સિસ્ટમ છે એ તોડવા માટેનો સમય ખૂબ જ ઓછો મળે. બીજો એક વિકલ્પ જે જાણકારો વ્યક્ત કરી રહ્યા છે કે હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જે છે એવું હોવું જ ન જોઈએ. ગુજરાતના 4 ઝોન બનાવીને 4 ઝોનની અંદર એક એક પ્રમુખ જ ડાયરેક્ટ નીમવા જોઈએ, જેથી કરીને એ પ્રમુખ પોતાને ભાગે આવતા 8-10 જિલ્લાઓ ઉપર ડાયરેક્ટ ફોકસ કરી શકે. અને જે ચેનલો વાળા હોદ્દાઓ લઈને બેઠા છે કે આ આનો માણસ છે, આ આનો માણસ છે, એને તમારે તાબડતોબ સાઇડલાઇન કરી અને પાયામાં જે કાર્યકર જે છે એને તમારે આગળ કરવા જોઈએ, જે ભાજપ કરી રહ્યું છે.
હવે આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં બીજા જે જ્ઞાતિઓ જે છે, મોટા ભાગનું રાજકારણ અત્યારે પટેલોની આસપાસ જે છે એ રમાઈ રહ્યું છે. બીજી મોટી જ્ઞાતિઓમાં તમે ઓબીસીમાં કોળી સમાજ, ક્ષત્રિય સમાજ જે છે કે અન્ય બીજા સમાજો જે છે, એમાં ભાજપમાં જે છે એ હોદ્દાઓ માટેની લડાઈ એટલે હવે નથી થતી કે કોળી સમાજમાં જ્યાં સુધી કુંવરજીભાઈ બાવળિયા જે છે કોંગ્રેસમાં હતા ત્યાં સુધી જે કોળી નેતાઓને ભાજપ પ્રમોટ કરતું હતું, હવે કુંવરજીભાઈ આવી ગયા છે એટલે એને જે બોટાદ, રાજકોટ અને સુરેન્દ્રનગર પંથક ઉપર જે કામ કરવાનું હતું એ સંપૂર્ણપણે કુંવરજીભાઈ આવી ગયા એટલે બીજા નેતાઓ સાઇડલાઇન થઈ ગયા છે. પુરુષોત્તમ સોલંકી, હીરા સોલંકી માટે જે આખો ભાવનગર, રાજુલા, અમરેલીનો જે આખો સમાજનો પટ્ટો જે છે એ પટ્ટામાં એ બે ભાઈને જે છે એ ભાજપ ટિકિટ આપી દે છે, એક ધારાસભ્ય ને એક મંત્રી, એટલે બાકીના કોળી સમાજના નેતાઓ જે છે એ આગળ આવી શકે અથવા તો એની સામે કોઈ પણ પ્રકારનો અવાજ કરી શકે એવી કોઈ શક્યતા નથી. ઘણા બધા યુવા નેતાઓ જે અત્યારે સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે કે જે આ સિસ્ટમ જે છે એ બ્રેક થવી જોઈએ, પણ એ જે છે એ આખો રાજકીય રીતે કોઈ પક્ષ જ્યારે પ્લાનિંગ કરે છે ત્યારે એ આવું જોતા હોય છે. કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારે, આમ આદમી પાર્ટીમાં કે કોંગ્રેસમાં કોઈ મોટા ક્ષત્રિય નેતા નથી, એટલે ભાજપમાં કોઈ ક્ષત્રિય આગેવાન જે છે એને સારું કોઠું કે પદ મળે શકતું નથી. હવે આ જે મેઇન 2-3 જ્ઞાતિઓ જે છે કે એનું વજન અને વર્ચસ્વ અને એના મતદારો અને એના ધારાસભ્યોની સંખ્યા જોતા ભાજપે જે ગણિત ગોઠવ્યું છે એમાં હાલની તકે જે પટેલો પૂરતું એને ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું, એમાં વડાપ્રધાન શ્રી આવીને જે રીતે જાહેરાતો કરાવી છે કે અમદાવાદમાં સરદાર ધામ બનશે, 500 કરોડ રૂપિયાનું દાન 3 વર્ષમાં બનશે, 2027ની ચૂંટણી ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ હશે. ઘણા બધી વાતો જે છે પટેલો માટેની જે છે એ એક આખો મોટો સમૂહ, એના આગેવાનો, દાતાઓ, ભામાશાઓનો જે આખો સમૂહ છે એ સમૂહ જ્યારે ત્યાં ઉપસ્થિત છે એટલે એની સમાજના આગેવાનો ના નામની પાછળ મોટા ભાગે સમાજ ચાલતો હોય એટલે એમાં કોઈ પણ પ્રકારનું જે છે એ આ બંને પક્ષો જે છે એ ફાંસ પડાવે એવી શક્યતાઓ બહુ નહીવત થઈ ગઈ છે. હવે જે રીતે આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ત્યારે વધી શકે એમ છે કે જે એના 2 મુખ્ય ચહેરાઓ ચૈતર વસાવા અને ગોપાલ ઇટાલિયા અને હાલના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી એ જો જે છે પક્ષ પલટો કરી નાખે એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું અચ્યુતમ કેશવમ 100% થઈ જાય. ગોપાલ ઇટાલિયા માટે અત્યારે કોંગ્રેસ અને ભાજપ બે માટે દરવાજા ખુલ્લા હોય, ઈસુદાનભાઈ માટે પણ બંને દરવાજા ખુલ્લા છે. ચૈતર વસાવા માટે મોટા ભાગે એમ કહી શકાય કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સાથે એમનું જે આખું ટ્યુનિંગ છે એ 50-50 જેવું છે એટલે કદાચ એ કોંગ્રેસમાં પણ જાય, પણ જો 3 નેતાઓ ભાજપમાં જાય એટલે પછી કોંગ્રેસ માટે તો એવું ભાજપ માની રહ્યું છે કે સાहब कांग्रेस से डर नहीं लगता, आपसे डरने की कोई जरूरत ही नहीं. कांग्रेस से डर क्यों नहीं लगता? ये એટલા માટે કે એમને ખબર છે કે કોંગ્રેસની અંદર અત્યારે પક્ષમાં હોદ્દાઓ ભોગવીને જનતામાં લોકપ્રિયતા ન ધરાવતા નેતાઓની સંખ્યાઓ વધારે છે. કોંગ્રેસમાં કાર્યકરો નથી, માત્ર નેતાઓ જ વધ્યા છે અને એ નેતાઓ પણ એવા કે જેને કોઈ જન સમર્થન નથી. હવે આવી પરિસ્થિતિની અંદર હાલની અંદર જે છે એ આગામી 2027ની ચૂંટણી માટે ત્રણેય પક્ષોએ પોતપોતાના ચોકટા જેને કહી શકાય કે ગોઠવવા માટેની શરૂઆત થઈ ગઈ છે. એ ભાજપે ચોકટા ગોઠવાની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસ અને આપ માટે તો અત્યારે ચૂપ એટલા માટે છે
કે કોણ ક્યાં જશે. જે રીતના પરિણામો ગુજરાતની જનતાએ આપ્યા છે એના ઉપરથી કોંગ્રેસ અને આપમાં નેતાઓ જે વિચારતા થઈ ગયા છે, એટલે કોંગ્રેસ અને આપનું જે હાઈકમાન્ડ કહી શકાય એ લોકો હવે એ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કોણ ક્યાં જશે, આપણે કોના સહારે લડવાનું છે. કોંગ્રેસ માટે ધરમૂળથી ફેરફાર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. અને આપમાં હવે કોણ રહેશે અને એનો વિકલ્પ પછી શું, એ મુદ્દો છે. ગુજરાતનું રાજકારણ અત્યારે જેને એમ કહી શકાય કે ભાજપ સિવાય બંને પક્ષો માટે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટેનો જ ખેલ છે. કોણ ટકી જાય છે, કોણ આગળ વધી જાય છે, કયા પક્ષની શું હાલત થાય છે, એ તો આગામી સમય જ કહેશે. ઇવનિંગ પોસ્ટ ન્યૂઝ આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.